ગુજરાતમાં દારૂના નેટવર્ક સાથે જોડાયેલા અલ્પુ સિંધીની ગુજસીટોકના ગુનામાં ધરપકડ કરવામાં આવી। માહિતી અનુસાર મે 2025માં 8 લોકોની વિરુદ્ધમાં ગુજસીટોકનો ગુનો દાખલ થયો હતો। તેનો મુખ્ય આરોપી અલ્પુ સિંધી હરિયાણાથી ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે હરિયાણાથી તેની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે અલ્પુ સિંધી સામે 2012માં પ્રથમ ગુનો નોંધાયો હતો। ત્યારબાદ ખંડણી, મારામારી, હત્યાનો પ્રયાસ અને દારૂના 52 જેટલા ગુનાઓ તેની વિરુદ્ધમાં નોંધાયેલા છે। સાથે જ હેરી સિંધીની હત્યાનો પ્રયાસ કર્યો હતો। તે ગુનાની તપાસ માટે ફતેગંજ પોલીસને સોંપવામાં આવ્યો હોય તેવી માહિતી પણ હાલ સામે આવી છે। વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ વડોદરા શહેરમાં શરીર સંબંધી અને પ્રોહિબિશન દારૂ સપ્લાય કરતી ગેંગો ઉપર ગુજસીટોકના ગુના હેઠળ સકંજો લીધો। એના અનુસંધાને એક આ ભારસિયા પોલીસ સ્ટેશન હદમાં રહેતો લિસ્ટેડ બુટલેગર અલ્પુ સિંધી પોતાના સાગરીતો મારફતે વિપુલ માત્રામાં વડોદરા શહેરની અંદર અને તેના આજુબાજુના વિસ્તારોની અંદર દારૂનું સપ્લાય કરતો હતો। આ અનુસંધાને ભારસિયા પોલીસ સ્ટેશનની અંદર મે 2025ની અંદર ગુજસીટોકનો 8 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો। આ ગુનાની તપાસ એફ ડિવિઝન પ્રણવ કટારિયા સાહેબ કરી રહ્યા છે। જે તે વખતે 5 આરોપીઓની ધરપકડ કરેલી અને આ 5 આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી જેલમાં છે। આ ગુનાનો મુખ્ય આરોપી અલ્પુ સિંધી પોલીસ પકડથી દૂર હતો। જે તે વખતે અમે જુદી જુદી શહેરો અને જિલ્લા બહાર તેમજ રાજ્ય બહાર ક્રાઇમ બ્રાન્ચની ટીમો રવાના કરેલી અને અમે ખૂબ પ્રયત્નો કરેલો અને પ્રયત્નોના ભાગરૂપે અમને એક ચોક્કસ બાતમી મળેલી કે હરિયાણાની અંદર ગુડગાંવની અંદર એક ચોક્કસ જગ્યાએ પીજીની અંદર રહે છે। એ બાતમીને હ્યુમન રિસોર્સથી અને ટેકનિકલ રિસોર્સથી એને ચોક્કસ જગ્યા પ્રસ્થાપિત થયેલી અને ગઈકાલે રાત્રે અમને એ આરોપી હરિયાણા મુકામેથી મળી આવેલો અને એને આજ રોજ હાલ વડોદરા શહેર લાવવામાં આવેલો છે।